મિડલ ક્લાસ વર્ગનો કોઈ માણસ જ્યારે પોતાની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરે છે, સુધારવાના પ્રયત્નો ગોતતો હોય છે અથવા મથતો હોય છે, ત્યારે એમને આ જે બે બાબત છે એમની વચ્ચેનો ભેદ અવશ્યથી ખબર હોવો જોઈએ, અથવા તો આ જે બે મેઇન બાબત, પાયાની બાબત છે એની ખબર હોવી જોઈએ. એમાંની સૌથી પહેલી જે છે એ છે સંપત્તિ એટલે કે એસેટ્સ, અને બીજી જે છે એ છે જવાબદારી એટલે કે લાયબિલિટીઝ. હવે આ બંને વચ્ચે જે બેઝિક ડિફરન્સ છે, જે બંને વચ્ચે જે ફેર પડે છે બેઝિક, એ છે કે આ સંપત્તિ એટલે કે એવી વસ્તુ કે જે તમારા ખિસ્સાની અંદર પૈસા નાખે છે અને આ એસાને ખાલી કરે છે. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમને ખબર હોવી જોઈએ. હવે આ બંનેની અંદર આપણે વાત કરીએ તો એસેટ્સ ની અંદર અત્યારે તમે જ્યાં રહો છો એ ઘર એ તમારું એસેટ્સ ની અંદર આવી શકે છે. બીજી વસ્તુ કે કોઈ જમીન અથવા તો પ્લોટ તમારી પાસે છે એ એસેટ્સ ની અંદર એટલે કે સંપત્તિની અંદર આવી શકે છે. પરંતુ જ્યારે જવાબદારીની અંદર વાત કરવામાં આવે ત્યારે તમારી પાસે જો કોઈ ફોર વ્હીલર છે અને એ તમે તમારા પર્સનલ યુઝ માટે વાપરો છો, ત્યારે એ તમારા માટે જવાબદારી બની રહી છે, કારણ કે એમાંથી તમે એક પણ રૂપિયો રળતા નથી, પરંતુ તમારે એની અંદર એનો વેરેન્ટેજ જે લાગે છે એ તમારે દેવો પડે છે. એ જ રીતે તમારા હાથની અંદર અત્યારે જે મોબાઈલ ફોન છે એ પણ તમારી એક જવાબદારી જ કહી શકાય છે. જ્યાં સુધી તમે એનો ઉપયોગ કેવો કરો છો એ એના ઉપર આધાર રાખે છે. એટલે એસેટ્સ અને લાયબિલિટી વચ્ચેનો આ જે ડિફરન્સ છે એ સમજવો બહુ જરૂરી છે.